તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું નાલકમાં બધા જય શ્રી રામ બધા દરેક નાલકમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાતાવરણ પેલું છે જો અત્યારે વાદળ ચાલતો હશે ને મોજા જો મિત્રો ખાલી કેવા થઈ ગયા છે, કેટલા મોટા આવે મિત્રો મોજા જો બીજા આવે તમને બતાવું બધા જો હા મિત્રો, જો આખા દરિયામાં જોઈ લો મિત્રો કેવા મોજા છે. હા મેં તો જો મિત્રો ખાલી તમે આવી રીતના છે મિત્રો મોજા છે. યાર આવશે મોજો જોઉં કેમેરામાં તમને થોડાક નાના લાગશે પણ આ મિત્રો છે ને હા બહુ મોટા છે, જોઈ લો. અત્યારે આપણે દીવની જેલમાં છે ને અત્યારે આવ્યા છીએ આપણે જોઈ લો જેલમાં છે. આપણે વરસાદ આવશે તો બતાવશે આપણે તો વરસાદ ચાલુ છે મિત્રો. અંદર છે ગામમાં બના રહેજો. તો અત્યારે મિત્રો પવન તો જોયો ખાલી મિત્રો તમે અવાજ આવતો હશે આપણે જેલમાં છે અત્યારે વાતાવરણ જોઈ લો. આવી રીતનું છે ને બના રહેજો લોકો. તો અત્યારે મિત્રો આપણે જેલમાં છે ને અત્યારે જો હાવ સાંજનો સમય થઈ ગયો છે. મોજા પણ એવા છે મિત્રો જોઈ લો. તે બાજુ મસ્ત મજા નહીં જો સાંજ પડી ગઈ છે. જો આ કિલ્લાનો નજારો છે બ્યુટીફુલ. તો મિત્રો છે ને આપણે છે ને વિડીયો એટલા મોટા એટલા માટે નથી બનાવી શકતા કે આપણે છે ને મિત્રો ટાઈમ મળે ને એના કારણે. તો હવે ડાયરેક્ટ કિલ્લે જશું આપણે, તો ડાયરેક્ટ કિલ્લા જવા ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે. આપણે કિલ્લાનો શોટ લેવાના ભૂલાઈ ગયું છે એટલે આપણે ઘરે પૂગી ગયા છે ને એક વાત આપણે ખાસ કહેવાની છે મિત્રો. હવે છે ને મિત્રો આપણે છે ને ઉઠી જાય હવે છે ને મિત્રો પાછલી વગેરેમાં એક્ઝામ કરતે છે થોડી તો હવે છે ને મિત્રો આપણે છે ને અત્યારે મિત્રો ઘરે પૂગી ગયા છે અને આપણે નાહવા માટે જશું ને ડીજે પણ છે આજે વ્યવહાર સગાઈ છે હતી એટલે આજે અત્યારે ડીજે વાગે મિત્રો એક ખાસ પછી મિત્રો છે ને હવે છે ને મિત્રો હું વધીને 6 મિનિટ લગીના વિડીયો બનાવી ગયો છું કારણ કે મિત્રો છે મને સમય મળતો નથી. આયાની તો વાત અલગ છે ઘરે રમતો પણ ના છે મિત્રો સમય મારે મળતો જ નથી એના કારણે છે ને મિત્રો હું વિડીયો મોટો બનાવી શકતો નથી. તો આનું મેઇન રીઝન આ છે મિત્રો. અને બીજી વાત મિત્રો કે હવે આપણે છે ને હોસ્ટ ટાઈમ છે ને મિત્રો 60 કલાકનો પૂરો થઈ ગયો છે ને અત્યારે મિત્રો છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવી ગયા છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં થોડું ફોકસ આપી દીધું છે તો આપણે યુટ્યુબમાં એટલું બધું ફોકસ કરી શકતા નથી. તો હવે મિત્રો છે ને આપણે ડિસિઝન લઈશું ગમે તે એકમાં આપણે મહેનત કરીશું પણ મિત્રો છે ને આપણે એવું લાગે છે કે 30% છે ને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં દેશું અને 70% યુટ્યુબમાં દેશું. તો એ રીતનું છે ને મિત્રો આપણે બેમાં કરીશું જેનાથી બેમાં આપણે સક્સેસ થઈ શકીએ ને જ્યાં આપણે સક્સેસ કરવાનું છે જો આમ વિચાર્યું છે એ આપણે કરશું. જો ટ્રાય કરશું ટ્રાય કરી જ રહ્યા છે અને જો સક્સેસ થઈ જાય તો માતાજી દયા થઈ જશું આપણે. તો બીજું તો હું થાય મિત્રો હવે આપણે મહેનત કરીએ છીએ. મિત્રો છે ને બધા ઘણા આપણે કહેતા હોય કે યુટ્યુબમાંથી કાંઈ ન થતું, ઇન્સ્ટાગ્રામમાંથી કાંઈ ન થતું, ફેસબુકમાંથી કાંઈ ન થતું પણ મિત્રો છે ને આપણે ભગવાન ઉપર ભરોસો રાખીને મહેનત ચાલુ રાખવી જોઈએ આપણે. અને ઘણા લોકો મને પણ કહે કે યુટ્યુબમાંથી કાંઈ ઇન્કમ આવતી નથી અને મોનિટાઈઝ થાય પછી વ્યૂ વયા જાય છે અને એ બધું કેટલા લોકો મને કહે પણ હું કંઈ બનવા લેતો નથી અને એમને વિડીયો બનાવું છું. મારી પાસે જેટલા મિત્રો છે ને 10-20 વ્યૂ આવે ને તોય હું ખુશ થઈ જાય મિત્રો. કારણ કે મને લાગે મિત્રો લોંગ વિડીયો અને વ્યૂ મિત્રો છે ને મને ખબર છે કે કેવા કેમતી હોય છે. તો મારા એક વિડીયો છે ને મિત્રો એ 850 વ્યૂ હોય ગયો છે. મને આવું ખુશી થાય મિત્રો. જો અમને એવું તો મને ખુશી થાય મિત્રો કારણ કે આપણે પહેલા વખત આવું જોઈએ ને તો આપણે ખુશી થાય છે. ટ્રાય કરી લેજો તમે જો મિત્રો તમારે પણ આવું રીતનું થયું હોય તો બનાવજો લોગમાં. હવે આજનો લોગ આ પૂરો કરશો. હવે તમને પસંદ આવે તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરજો. મળી શકના લોગમાં બધા જય શ્રી રામ બધા હરવા બરાબર મિત્રો ને બાય બાય. અને કાલે મિત્રો આપણે જવાનું થાય.